તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો. જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને. તો આજે ફરી વાર આપણે વ્લોગ બનાવવાનો છે, કારણ કે આપણા ગામમાં છે નાટક, અને ઘણા સમય પછી આપણા વ્લોગમાં આપણે દીપભાઈ આવી ગયા છે. જોઈ મિત્રો, આપણા ગામમાં આજે નાટક છે જોગીદાસ ખુમાણ. તો આપણે જોવા જોઈ જઈએ છીએ. ગામમાં ક્યાંય લાઈટ હોય ને બધે, તો ચાલો આપણે જઈએ. જો નાટકમાં કંઈક આટલું બધું ગામનું અને બધું માણસ આવી ગયું છે, જોઈ લ્યો. મારું ગુલામનું નામ બચ્ચો છે, નાની નાની બાકાજીતી વાળો. હો ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે. ફોટો હા. હવે જૂના મોટું જ્ઞાન દે, નવા માંગી જાઓ. અરે ઈતા વાત જવા દે. બાટલીએ ખરખરે એમાં મને માર્યો. ખરખરે ને મારા ભાઈ ને મૂક્યો હતો. હેઠનો છોકરો વાવમાં પડીને મરી ગયો. હા, અમે જેને ઘી દઈ ની. હા, મેં એને કીધું મારે નવરાત નથી, તું ખરખરે જી આવ. એ ખરખરે ગયો, હેઠને જેમ કે હળેરાત કરતો ગયો ને વાવ કે હળેરાત કરતો ગયો ને, એમાં એને માર્યો. પછી મને હેઠ ભેગા થયા. એ કે તારા ભાઈને મુકાય, એને તો ખરખરો કરતા નથી આવડતો. એને ક્યાં કઈ ખબર જ પડે. મને ભીડ હતી. હવે બીજો છોકરો મરી જાય તો હું ખરખરે આવી, મને માર્યો ભેગો. લખણ લટકાવે ન તારે નહીં પૈસા ટીકા હાથમાં હું થયું? આ કઈ દેખાય આમ હું છે આ બધું? આ હદાવત નું ખાઈ ખાઈ આંગળી હળી ગઈ, હજી હળગી અમારે. ગરમી જાતી નથી. ગરમી તો કઈ રહેવા દીધું નથી માલિકોરા. હજી તો ક્યાં આગાહી છે દિવાળીમાંથી? તમને તો જરાક વધારે થાય છોકરા નોકરી મળી ગઈ એટલે. હવે કઈ નિરાશ થાય તો ભલે. ભાટિયા બહુ આમાં રાહ રહી. એ ઓટલું માતા કોઈ ખાતું નથી, અને રોણે જડે રોગો ગાંઠિયો. આજ હવારનો આઈને ઉભો હુમાન ભાટિયો. એ ગટારામ આવ્યા ગટારામ ગામમાં મફત રામ આવ્યા. Hello,
માતાજીના મેળાના ચડાવવાની અંદર રામ ભરોસે 10,000 રૂપિયાના વધારાથી 30,000 રૂપિયા હતા. એમાં માતાજી ભરોસે માતાજીના મેળાના ચડાવવાની અંદર 10,000ના વધારાથી 40,000 રૂપિયા. બોલી અંબે માત કી જય. ખરી વાત છે મહારાજ. જો તમે હુકમ કરતા હો તો એની તપાસ માટે હું જાઉં. મારો તમને હુકમ છે, એની તપાસ કરો અને સભા અહીં બરખાસ્ત કરો. જય સુરત દાદા, જય સુરત દાદા.
સુમરો કાઠી. હા કોણ કે સુમરો કાઠી? અરે બહેન શું વિચારી છો? અરે ભાઈ હું એ વિચારું છું કે હું તને કેટલી વાલી છું. અરે બેન, ભાઈ બહેન નો તું કેટલી વાલી હોય, ભાઈ બહેન નો પ્રેમ તો ગજાહેર છે. માટે તને વિશ્વાસ ના આવતો હોય તો બે શબ્દો સાંભળ. હાલો ભાઈ સુર આપો. કોણ હલાવે લીંબડી, કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી નો પહેલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી. કોણ જય સુરત દાદા કાઠી સોમરાને. વધારો સુબેદાર, શા માટે આવવાનું થયું? આવવાનું એક જ કારણ છે, ગઈકાલે સભામાં તમે હાજર ન હતા, તેથી મહારાજ વદસિંહના હુકમથી હું તમારી તપાસ માટે આવ્યો છું. કાલે તો મારી તબિયત બરાબર ઠીક નહોતી એટલે આજ રાજસભામાં હાજરી ન આપી શક્યો. એ બધું તો ઠીક છે સુમરા, પણ આ સુંદર સ્ત્રી કોણ છે? એ મારી બેન દેવા છે. જો સુમરા તને ખોટું ના લાગે તો એક વાત કહેવા માંગુ છું. અરે કહો સુબેદાર કહો, જે વાત હોય તે જલ્દી કહો. દોસ્તો સુમરા આપણે ઘણા સમયથી છીએ, અગર આ દોસ્તી સંબંધમાં બદલાઈ જાય તો? એટલે તારા કહેવાનો ભાવાર્થ શું છે? કહેવાનો મતલબ એ કે હું તારી આગળ તારી બેન દેવાના હાથની માગણી કરું છું. સુબેદાર શું બકવાસ કરી રહ્યો છો? તમને ભાન છે કે નહીં? માંગણી હંમેશા ભીથિયા બકે છે. તમે રહ્યા પઠાણ, અમે કાઠી દરબાર. આ સબૂત મને મંજૂર નથી. એ સુમરા તું મારી વાતનો ઇનકાર કરીશ તો બચી નહીં શકે. જા તારાથી જે થાય તે કરી લેજે, પણ આ સપણ તો નહીં થાય. ઠીક છે, હું તને કાલે સભામાં જોઈ લઈશ. જય સુરત દાદા, જોઈ લઈશ. મહારાજને પ્રણામ. સુબેદાર સુમરા કાઠીના શું સમાચાર છે? અને હાથ થઈ ગઈ મહારાજ. દેહને આપ જમણા હાથ સમાન માનતા હતા તે દેહ દગાબાજ નીકળ્યો. એને રાજદ્રોહી ફેરવીને દેશ નીકાળી સજા આપો. બરાબર છે સુબેદાર, મારો તમને હુકમ છે. સુમરાને રાજદ્રોહી ઠેરી અને દેશ નિકાલની સજા કરવાનો હું તમને હુકમ આપું છું. અરે મહારાજ મારી વાત તો સાંભળતા જાઓ. હવે સાંભળવાનું શું રહ્યું? તમને જે સજા મળી છે ને ભોગવવા માટે તૈયાર થો. ભોગવવા માટે તૈયાર થો. ભોગવવા માટે તૈયાર થો. તો સુરા રણમાં ગરજતા અને અપરાધ કરતા જાય. એ પડજેમાં જે બે બાંધલ. અરે રે હું તો જોગી બાળકમાં. હું કોણ કે જોગીદાસનો નાનો ભાઈ ભાણ કુમાર. અરે આજે વિજયાદશમી એટલે વીર પૂજાનો મંગલ દિવસ. તો આજના મંગલ દિવસે મારા બંધુઓ સર્વે પ્રતિજ્ઞા કરો કે જ્યાં સુધી સૂરજ દાદાની ધજા કોટ પર ફરકે છે, અરે કુંડલા છે ખુમાણોનું સદા એ કોટ પર. અરે ગરીબ કે કંગાળ સામે કદી ક્રૂર થઈ રહેશો નહીં. અરે રહેજો સદા તમારી ટેકમાં, ન્યાયને કદી ભૂલશો નહીં. સભા હારા કુમારના સંતોના મોઢે આવી જ વાત છે. કાઠી ગણી કીર્તિ સદા જગમાં વિખ્યાત છે. તેમ ભૂલાય ઘરમાં કાઠિયાની જેની માત છે. મસ્તકોના દાન આપ્યા તે કુમારોનો અવતાર છે. એમ ધારી હું આવ્યો છું આપની પાસે હોશથી. અરે ભલે પધાર્યા. અજાણ્યા પ્રવાસી, તમારું નામ શું છે? મારું નામ સુમરો કાઠી છે ને આ મારી બેન દેવા છે. અરે અત્યારે અહીં એકલા હોવાનું કારણ? અરે શું કહું ભાણ કુમાર, આપનો આશરો લેવા માટે અને ભાવનગરની પટેલ મારી પાછળ પડી છે. અરે કયા ગુનાસર? ગુનો એક જ કે આ સૂર્યદેવ દાદાએ મારી બેનને અતિ રૂપ આપ્યું છે. અરે તમારો કહેવાનો મતલબ? મારો કહેવાનો મતલબ એ કે ભાવનગરનો સિપાહી એટલે કે સુબેદાર એક દિવસ મારે ઘરે આવ્યો અને તેની ખરાબ નજર મારી બેન પર પડી. માટે તેને મારી પાસે મારી બેન દેવાનો હાથની માગણી કરી અને મેં તેનું અપમાન કર્યું. તે અપમાનનો બદલો લેવા માટે તે મારી પાછળ પડ્યો છે. માટે હું મારી બેન દેવાને લઈ અને આપને આશરે આવ્યો છું. જો પોતાના ખુમારો જો આશરો ના આપી શકતા હોય તો હું પછી બીજે જાઉં.
અરે સુમરા, હું ભાણ, અરે જોગીદાસનો નાનો ભાઈ. અરે જો આશરે આવનારને આશરો ન આપું તો આ ખુમાણને જન્મ દેનારી કાઠિયાણીની કોક લાગે. કાઠિયાણીની કોક લાગે. અરે આશીષ કાઠિયાણીની કોક લાગે. કાઠિયાણીની કોક તારા દિશામાં ચમકાર કરે છે આ ભાણની તલવાર. આશ્રિત તારા કર તે હું ધરું છું આજ શીશ પર. અરે નિશ્ચિત રહેજે, હું સ્વીકારું છું અહીં આપને. અરે રક્ષણ કરવા બંધાવું છું અહીં આજથી આપને. અરે ભૂલ કરી રહ્યા છો બાળકુમાર. એક તુચ્છ માણસને આશરો આપી બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અરે પધારો, હું આપની જ રાહ જોતો હતો. અરે ઉદ્ધત વર્તન ના ચલાવો, રાજદ્રોહીને અમારે હવાલે કરો. ભૂલો છો સરદાર, આ ભાણ જીવે છે ત્યાં સુધી આનો વાળ પણ વાંકો નહીં થાય. વિચાર કરો, તમે ભાવનગર સાથે વેર બાંધી રહ્યા છો. અરે ખુમાણોની ટેક અને કાઠીઓની આબરૂ માટે વેર પણ મંજૂર છે. અરે હું ભાવનગરનો સુબેદાર ફરી તમને ચેતવું છું કે ગુનેગારને અમારે હવાલે કરો. અરે હું કુંડલાનો જાગીરદાર તમને ફરમાન કરું છું કે પાછા જાઓ. આવું અભિમાન છે તો હું પણ કહું છું, આજે સર્વને કોણ બચાવે છે? સબૂત વિજયાદશમીના શુભ દિવસે આ બધું શું થઈ રહ્યું છે? આ તમારા ભાણને સમજાવો, એક તુચ્છ માણસને આશરો આપી મહારાજ વદેશની સામે વેર બાંધી રહ્યો છે. શું કહ્યું? મારા પુત્રએ નિરાધારને આશરો આપ્યો? અરે શાબાશ ભાણ, શાબાશ. સર્વે પર રાખો દયા, દાદા સૂરજનું એ સૂત્ર છે. આશરો જરૂર આપશે, આ ખુમાણ કેરો પુત્ર છે. એટલે શું તમે પણ એ જ રાહ પર છો? નહીં સુબેદાર, હું કઈક અલગ જ રાહ પર છું. જો મારા પુત્રએ તેને જાકારો આપ્યો હોત તો હું એ મત હોવા છતાં હું તેને નામત સમજત. પણ આજે મારા પુત્રએ ખુમાણોની ટેક ઉપર કીર્તિનો કળશ ચડાવ્યો છે. તો એ કળશ પણ પલવનમાં તૂટી જશે. માનવી મિથ્યા ભક્તિયા કરે, સૂરજ દાદાએ ધાર્યું હશે તે થશે. એમ છે તો હું પણ કહું છું કે આજે સર્વને કોણ બચાવે છે? સૈનિકો આગળ વધો, ખુલ્લાની જાગીર ખાલસા કરો. અરે પાછા હટો, ખુલ્લાની જાગીર પર હાથ નાખનાર ભાડુતી ગુંડાઓ પાછા હટો. અરે રંડાઈ જશે ઘરવાળી જો કદમ આગળ ભર્યા. અરે રંડાઈ જશે ઘરવાળી જો કદમ આગળ ભર્યા. નહીં તે અરે રંડાઈ જશે ઘરવાળી જો કદમ આગળ ભર્યા. વર્તાઈ બધી ચાલી જશે જો આ કેસરી સામે મળ્યા. કોણ જોગીદાસ? અરે સાવધાન, હું કુંડલાનો જાગીરદાર જોગીદાસ કુમાર છું. તો જાગીરદાર સામે જે રીતે વર્તન ચલાવવું જોઈએ તે જરા શીખીને આવ. રાજ્યનું ગૌરવ સમજવાની મારે કઈ જરૂર નથી. હું તો મારા ખેતીને જ ભાડું છું. તો એટલું યાદ રહે તને, અત્યારે ખુમાણોનું રક્ષણ છે. તો એ રક્ષણ પણ પલવનમાં તૂટી જશે. સૈનિકો આગળ વધો, ખુલ્લાની જાગીર ખાલસા કરો. અરે જાગીરને ખર્ચા કરતા પહેલા તારા ઘરે ભરણ પોષણ કરનાર નો બંદોબસ્ત કર, કારણ કે આ જોગીદાસના ઘા પડ્યા પછી નાહકની એ મારા પર શ્રાપ વરસાવશે. એવા જવાની જરૂર નથી, પરવાનો મારી પાસે છે. દેવા હજુ પણ કહું છું કે અભિમાન છોડી મારે સડે થા. તારા ભાઈને હું નિર્દોષ જાહેર કરી. અરે મારો ભાઈ દોષી હતો જ ક્યારે કે તમે તેને નિર્દોષ જાહેર કરો છો? અરે ક્ષણિક સુખ માટે ભાન ભરેલા સરદાર, તમારી સત્તાના મદમાં પકડવું સહેલું છે, પણ હવે સાવધાન બનો. અરે આજે તમારી શક્તિની અંકાઈ જશે કિંમત. અરે માફી તમારું હૃદય, બધા હૃદય તાળી કિંમત. અરે ખેંચો હવે તલવાર, સમય સુધા વહી જાય છે. અરે કરતા વધુ બકવાસ તે નામર્દ કહેવાય છે. દેવા આવા આફત સમયમાં તમે મારું અપમાન કરી રહ્યા છો, પરંતુ યાદ રાખજો કે જે આજને તમે નમાલા સમજો છો એ જ આત્મા તમારું જીવન હશે. અરે ભૂલ્યા સરદાર, ઘણો જ ભૂલ્યા. અરે એક શિકારીની સામે ક્રૂર બનેલી વાઘણ, અરે પગ તળે કચડાયેલી નાગણ, અને અષાઢ માસની ઘોર રજની કોઈ દિવસ કોઈના હાથમાં પકડતા સાંભળી છે? અરે ગર્વમાં ડોકી રહ્યા છો, પણ વૃદ્ધાસનો અભિમાન છે. અરે સળગી ચૂકી છે આગ, એમાં તમારું જ બલિદાન છે. હું કહેવા માંગુ છું તો એ ઓફ પણ તમારી જરૂર પૂરી કરવામાં આવશે. તો સૈનિકો આગળ વધો અને કુંડલાની જાગીર ખાલસા કરો. અરે જાગીરને ખર્ચા કરતા પહેલા તારા ઘરે ભરણ પોષણ કરનારીના ઘર ભરણ પોષણનો બંદોબસ્ત કર, કારણ કે આ જોગીદાસના ઘા પડ્યા પછી નાહકની એ મારા પર શ્રાપ વરસાવશે. જોગીદાસ, આપને યાદ રહે કે હું ભાવનગરનો લગામ છું. તો હું એ લગામ ખેંચનાર રસવાર છું. એમ છે તો સંભાળો મારો વાત. અરે આ શું, મારા પિતાનું મૃત્યુ? અરે સુરત દાદા, હવે તો હદ થઈ રહી છે. અરે સબૂર મોટો ભાઈ, મેં આશ્રિતને આશરો આપ્યો, એના લીધે પિતાનું બલિદાન દેવાયું, તો તેની સાથે હું જ બે હાથ અજમાવીશ. અરે સરદાર, થઈ જા તૈયાર, મારે પણ જોવું છે કે તારી જણનારીએ કેટલી ફેર સોળ ખા. હોશિયાર અરે સબૂર ભાણ,
આ નીચે પડેલા સરદાર પર મર્દનો ઘા ના હોય તો ગોહિલવાડના નામને માન આપ અને આ મચ્છરને જીવતો જવા દે. અરે ટોપો ચલાવો ખુંડલા ખાલસા કરો ખુંડલા ખાલસા વડીલોએ માથાના દાન દીધા છે. તો એ વાત ભૂલવામાં જ અત્યારે સાર છે. અરે બસ કર, બે રાજવી વચ્ચે આવા ગુલામોને બોલવાની કઈ જરૂર નથી. એ ગોહિલભાઈના ધણી અને હું કુંડલાનો જાગીરદાર જોગીદાસ કુમાર, તમારે વચ્ચે પડવાની કઈ જરૂર નથી. અરે સાથ થાઓ ભાણ કુમાર, હું તમને એટલું જ પૂછું છું કે કુંડલા ઉપર તમારો શી અધિકાર છે? અરે પ્રશ્ન મને પૂછવા કરતા ભાવનગર મહારાજને પૂછો કે ભાવનગર સાથે તમારે કઈ મિત્રતા છે. અરે તો જોગીદાસ, તમે મને અહીં શર્મિંદા કરવા જ આવ્યા છો? અરે ના મારા રાજવી, હું તો તમારી આ સભામાં અંધ બનેલા સરદારને કહેવા માંગુ છું કે ભાવનગર સાથે તમારે કઈ મિત્રતા છે. અરે કઈ ગુજરી જવા દો, પરંતુ તમને તમારી જાગીર પાછી મળે તો તમે ખુશ છો ને? અરે હા હા મહારાજ, આમાં શું કરી રહ્યા છો? જૂનું ખાવડ તો મુના પટેલને સોંપ્યું, હજી કેટલાય સદનની કદર કરવી બાકી છે, માટે એટલો ખર્ચ આપણે ક્યાંથી ઉપાડશું? એ પણ બરાબર છે. અરે સર્વ સમજાઈ ગયું. ભોળા દિલના ભૂપતિને અવળે રસ્તે દોરનાર શાહી નોકર સાનુ મહારાજ, હવે હું રજા લઈશ. પરંતુ પ્રપંચી સરદાર, જતા જતા તમને એટલું કહેતો જાઉં છું કે હવે મત થઈ જજો અને ખુમાણોની તલવારમાં કેટલું પાણી છે તે માપવા માટે વહેલા આવજો. અરે કુમાર, માન ભલે ચાલતા થાવ, યાદ રહે કે ગોહિલવાનો દરબાર છે. અરે ગોહિલવાડનો દરબાર છે, તેથી જ મારા હાથ બંધાઈ ગયા છે. અગર જો મહારાજ વિદેશી ના હોત તો સરદાર તારું માથું અહીં જ વધારાઈ ગયું હોત. અરે બોલવું સહેલું છે, કાર્ય કરવું બહુ મુશ્કેલ છે. અરે આનો જવાબ વિજયાદશમીના દિવસે આપ્યો હતો અને ઉપકાર મારા મહાન હતો કે તું જીવ બચાવી શક્યો. મહારાજ હવે હદ થઈ રહી છે. અરે હદ થઈ રહી છે, પરંતુ હું પણ લાચાર છું. અરે શરમ નથી છોડી શકતો સામે ઉભેલા ભૂપાની, નહીંતર બતાવત તુજને પ્રતિમા મહાકાળની. અરે તો યાદ રાખજો કે આથી 8મા દિવસે મારો સૈન્ય તમારો મુકાબલો કરશે અને જોગીદાસનું માથું મારા તલવારની ધારે હશે. અરે ભૂલ્યો, આ જોગીદાસનું માથું ઉતારનાર જનેતા કોઈ ભક્તને જણશે ત્યારે જ આ માથું ઉતરશે. તારા જેવા નાવડથી આ માથું નહીં ઉતરે. ઉદ્ધત સરદાર, આટલું યાદ રાખજે. જો એ જ ઈચ્છા હોય તો તેનો જવાબ આપો, તલવાર પણ તૈયાર છે. અરે ક્ષમા કરો મહારાજ, આપ તલવાર ઉપાડશો તો અમારે હથિયાર છોડી દેવા પડશે. અરે મહાસાગર મર્યાદા મૂકશે તો પૃથ્વીનો નાનકડો ભાગ સી રીતે ટકી શકશે. અરે મેઘરાજા ક્રૂર બની તૂટશે તો નાનકડી નદીના કાંઠા સી રીતે સલામત રહેશે. તો હું ઈચ્છું છું કે તમે ચૂપ રહો. અરે મહારાજ, કાઠીઓની આ જાગીર આપે જપ્ત કરી અને કુંડલા પર ફરકતો ઝંડો આપે કબજો કર્યો. હવે માત્ર એક ભૂમિ બાકી છે, એ પણ આપ કબજે કરો અને આપ ખુશ થાવ. આ અમારી કુમારોની જીભ ભાવનગરની મર્યાદા બરાબર જાળવશે. અરે જોગીદાસ, તમે જૂઠું સમજી રહ્યા છો. હું તમારી જાગીર કબજે કરવા નથી ઈચ્છતો, પરંતુ તમારી સામે વેરભાવને નાબૂદ કરવા ઈચ્છું છું. તો મહારાજ, હું પણ આપને કહેવા માંગુ છું કે અમારું વેર હવે આપને સાથે નથી, પરંતુ આ તમારા કરડી નોકર શાહી સાથે છે. તો યાદ રાખજો, એ જ કરી નોકર તમને વનોવન ભટકતા કરશે. અરે મળશે નહીં આશરો તમને પૃથ્વી કેરા તાક પર. નીકળશે દુઃખના સમુદ્રો, જોશો આંખોથી નજરો નજર. સમાઈ જશે શક્તિ અમારા ભાગ્યમાં, રોટલાનો ટુકડો પણ નહીં રહે તમારા ભાગ્યમાં. એવું છે તો સંભાળજે મારો વાત. અરે